તો કરાર આધારિત આરોગ્ય કર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય એનએચએમ અંતર્ગત ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો તો આવા કર્મચારીઓના પગારમાં 25% વધારો કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના હિતલક્ષી નિર્ણય કર્યો છે। 100 જેટલી કેડરમાં કરાર આધારિત સેવા કર્મીઓને લાભ મળશે અને 1 માર્ચ 2024 થી આ નિર્ણય અમલી બનશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, આરોગ્ય કર્મીઓ માટે એક મહત્વનો નિર્ણય છે, શું છે વધુ વિગતો? જી દાદા, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત જે કર્મચારીઓ રાજ્ય સરકારની સેવાઓમાં ફરજ બજાવે છે તેમના પગારની અંદર અંદાજે 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે। નોન ટેકનિકલ અને ટેકનિકલ સંવર્ગના કરાર આધારિત આ કર્મચારીઓનો પગાર વધારાનો લાભ મળશે। 100 જેટલી અલગ અલગ કેડરો છે કે જે કરાર આધારિત નેશનલ હેલ્થ મિશનની અંદર કામગીરી કરે છે અને તેમના પગાર વધારો જે છે તે હાલ કરાયો છે। અંદાજિત 26,000 જેટલા કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે અને 1/3 એટલે કે 1 માર્ચ 2024 થી આ ઠરાવ જે છે તેનો અમલવારી માનવામાં આવશે અને ત્યારથી તેનો લાભ મળવાની શરૂઆત થશે। લાંબા સમયથી નેશનલ હેલ્થ મિશનની અંદર કામ કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગણી હતી કે તેમના પગારની અંદર વધારો કરવામાં આવે। આચારસંહિતાની અમલવારી શરૂ થાય તે પહેલા આરોગ્ય વિભાગ આ મોટો નિર્ણય લીધો છે। આ નિર્ણયના કારણે સરકારી તિજોરી પર માસિક 18.15 કરોડ રૂપિયા અને વાર્ષિક 217 કરોડ રૂપિયાનો બોજો જે છે તે પડવાનો છે। જી નિકુંજ, આભાર તમામ વિગતો બદલ।